તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભગાના મુવાડા ગામમાં તંત્રની ઘોર લાપરવાહીના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બનવાનો વારો આવ્યો છે। 2 વર્ષ પહેલા શાળાના નવા બિલ્ડિંગ માટે મંજૂરી મળી ગઈ હોવા છતાં આજ દિન સુધી મકાનનું નિર્માણ ન થતા શૈક્ષણિક કાર્ય કથળ્યું છે। હાલ સ્થિતિ એ છે કે ધોરણ 1 થી 5ના 30 જેટલા નાના બાળકો કરડ નદી કિનારે આવેલા મંદિરના શેડ નીચે બેસીને ભણવા મજબૂર બન્યા છે, જ્યારે આંગણવાડીના 25 જેટલા ભૂલકાઓને ગામની દૂધની ડેરીમાં બેસાડવામાં આવે છે। બંને સ્થળોએ વીજળી કે પંખા જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે। આ ઉપરાંત ધોરણ 1 થી 5ના વર્ગો સંભાળવા માટે માત્ર 2 જ શિક્ષકો કાર્યરત હોવાથી શિક્ષણના સ્તર સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે। તંત્રની આ નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને તાત્કાલિક નવી બિલ્ડિંગ તૈયાર કરવાની માંગ ઉઠી છે। तो टूंक समय में जो आ अमरा मांगनी संतोषाय नहीं तो अमे गाम लोको साथे उग्र आंदोलन करीशुं अने अमरे अमे मांगने संतोषीशुं। અત્યારે બાળકો કઈ બની રહ્યા છે? हालनी अंदर बाळको हनुमानजी दादाना मंदिरे ओपन जे शेड मार्यो छे त्यां करण नदी छे त्यां आगळ बाळको बनी रह्या छे। लगभग 30 થી વધારે બાળકો છે 1 થી 5 ધોરણના। આપનું નામ? એટલા માટે સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે તમારી ઊંઘ ક્યારે ઉઠશે અને ક્યારે તમે જાગશો। આ તમારી કુંભકર્ણની જે નિંદ્રા છે એ નિંદ્રાને જગાડો, બાકી અમારે ના છૂટકે આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ અમારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે, જેની નોંધ લેવામાં આવે। આપનું નામ? મારું નામ એડવોકેટ ધીરુભાઈ વાઘેલા ઉર્ફે ધીરજ વાઘેલા।